લખપત ખાતે પોષણ ઉત્સવ 2025નું આયોજન. લખપત તાલુકાના પાંદરોજ સથવારા સમાજવાડી ખાતે ICDS મહિલા બાળ વિકાસ દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નારાયણ સરોવર સેજા કક્ષે યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય મહેશભાઈ ઠક્કર, લખપત. આજના આ પોષણ ઉત્સવમાં અમે જેમ કે મિલેટ દ્વારા વાનગીઓ બનાવવાની હતી, THRમાંથી વાનગીઓ બનાવવાની હતી અને સરગવાની સીમાંથી વાનગીઓ બનાવવાની હતી. તો એમાંથી એમ કે જે આપણે THRમાંથી એમ કે જે મળે છે આંગણવાડીમાંથી પેકેટો, સગર્ભા, ધાત્રી, કિશોરી અને 6 વર્ષથી 3 વર્ષના બાળકોને જે પેકેટ મળે છે, તો તેમાંથી વાનગીઓનું નિદર્શન કરવાનું હતું. અને જે THR મિલેટ એટલે કે જાડા ધાન્ય, તો જાડા ધાન્યમાંથી આપણને ખબર છે કે બાજરી, જુવાર, રાગી, તોતરી, તો કે જે આપણી ભૂલાતી વિસરાતી વાનગીઓ છે, એમાંથી જેમ કે અત્યારે જે આપણે એમ કે બાળકોને એ બાજુ તરફ વાળવાના છે, તો એમાંથી સરસ વાનગીઓનું નિદર્શન કરવાનું હતું. લાભાર્થીઓ, આંગણવાડી વર્કર બહેનો અને આંગણવાડી હેલ્પર બહેનો પણ સરસ વાનગીઓ બનાવીને લાવ્યા હતા. અને જેમાં વાનગી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. મિલેટ અને THRમાંથી, સરગવામાંથી પણ એમ કે વાનગીઓ બનાવવાની હતી અને એમાંથી એમ કે 3 ઇનામ આપવામાં આવ્યા હતા. તો જે લાભાર્થીઓના જે એમ કે મિલેટ છે, તો મિલેટમાં એમ કે પહેલાં જે છે બાજરીના લોટના એમ કે રોટલા, વઘારેલો રોટલો, તો કે એમાં એમને પહેલો નંબર મળ્યો હતો છેર મોટી. પછી બીજો નંબર હતો મિલેટમાં રમીલાબેન ઉમેશભાઈ અને ત્રીજો નંબર હતો એકતાનગર ઠક્કર રેશમાબેન ઋતિકભાઈ. અને જે THRમાંથી જે કેક હતું એમાં હતું ઉલ્લાસબેન પ્રવીણદાન ગઢવી અને બીજો નંબર હતો સથવારા મણિબેન જે હેલ્પર બેન હતા પાંદરો બેના અને ત્રીજો નંબર હતો પૂજાબેનના હિતેશ દવે. તો આ 3 ઇનામ આપણે 3 મિલેટમાંથી અને 3 THRમાંથી વાનગીઓ બનાવી હતી. એ 3 બહેનોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. અને આજનો પ્રોગ્રામ આવી રીતે. મારું નામ વિમળાબેન ભોઈયા છે, સુપરવાઇઝર ઇન્ચાર્જ નારાયણ સરોવર સેજો. ICDS વિભાગે અત્યારે મિલેટ અને સરગવો અને THRના પેકેટમાંથીની સ્પર્ધા રાખવામાં આવેલ છે, જે આજ રોજ અહીંયા સથવારા સમજવાડીમાં પાંદરો મુકામે નારસર સેજાની રાખવામાં આવી. એનામાંથી અમારા પ્રોગ્રામ ઓફિસર સાહેબશ્રીની સૂચના અનુસાર અને અમારા CDPO શિલ્પાબેન મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ અહીંયા સંગીત ખુરશી, બાળકોને લીંબુ ચમચી સ્પર્ધા, પછી બાળ ગીત અને આજે HP ટેસ્ટ કરાવવામાં આવ્યું, જેમાં એક કિશોરીનું 15.2, જ્યારે એનું પહેલાં 10 હતું. અને એમ કહેતી હતી છોકરી કે પૂર્ણ શક્તિનો ઉપયોગ કરવાથી મારું હમણાં હિમોગ્લોબિન વધી ગયું છે. આજ રોજ પ્રોગ્રામમાં અમે લોકોએ 6 ઇનામ આપ્યા છે, 3 મિલેટના અને 3 THRમાંથી ઇનામ. અને એનામાંથી આરોગ્ય કર્મચારી ચંપાબેન, પ્રિયંકાબેન તેમજ બીજા બધા સરપંચશ્રી અને અહીંયાના આગેવાનો આવી અને વિવિધ માહિતીઓ આજ રોજના પોષણ ઉત્સવ વિશેની આપી છે.